સર આજનું સેશન હતું, શું વાત કરી રાહુલ ગાંધી? સૌ પ્રથમ તો આપ સૌનો આભાર કે આપ અહીંયા આવ્યા વાત જાણવા માટે. આ 10 દિવસની શિબિર છે જેમાં રાહુલજી આજે અહીંયા ત્રીજા દિવસે આવીને આખી પ્રોસેસને સમજવાની, કાર્યકર્તાઓ અમારા પક્ષના પ્રમુખો, જિલ્લા પ્રમુખો છે એને કેવી મુશ્કેલીઓ પડે છે, કઈ રીતે એ લોકો કામ કરે છે, એમાં કેવા ફાયદા ગેરફાયદા શું લાગે છે, એક માહોલ જેમ કે આખું સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે. ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ, જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે. જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોની કાર્યક્રમો થઈ રહ્યા છે. બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. એટલે ઠેર ઠેર જે આખો એક બદલાવ છે તો એ કેવી રીતે બદલાવ આવ્યો, કેટલો રિસ્પોન્સ છે એના વિશે પણ જાણ્યું. પણ સાથે સાથે એમણે આજે અમારા જિલ્લા અધ્યક્ષોના પરિવારોના સુખ દુઃખ વિશે પણ કહ્યું કે આખા ભારતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એ આપણા એક બૃહદ પરિવાર છે, એક પરિવાર ભાવના જે કોંગ્રેસમાં સૌના માટેની છે. તો એના બાળકો વિશે એટલે ખૂબ બધી રીતે વ્યક્તિગત એમણે કનેક્ટ કરવાની કોશિશ કરી. સાથે સાથે પણ કહ્યું કે આપણે લોકોએ જનતા સાથે આ જ પદ્ધતિએ એના સુખ દુઃખના સાથી બનશું તો આવનાર સમયમાં લોકોના દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું. એ જે કોન્સેપ્ટ છે અમારો, એ કોન્સેપ્ટના સંદર્ભમાં કીધું કે कुछ लोग हैं वो सिर्फ सत्ता के लिए राजनीति करते हैं और हम देश और देशवासियों के लिए राजनीति करते हैं. तो अब ये जो फर्क है, ये फर्क विषय राहुल जी कीधुं आर्थिक, सामाजिक, शैक्षणिक, राजनैतिक, शैक्षणिक આ બધા જ પ્રકારના જે ઇન્જસ્ટિસ છે. એટલે આજનું એક જે સેશન હતું આખું કે ભાઈ એક સોશિયલ ઇન્જસ્ટિસથી લઈને પોલિટિકલ અને ઇકોનોમિક ઇન્જસ્ટિસ આ શું છે અને એમાં આપણે શું ભૂમિકા કરી શકીએ એની વાત કરી. એક બહુ જ મહત્વની વાત જે મને પણ આજે ક્યાંક પોતે વિચારતો થયો, કારણ કે એક તાલીમકાર તરીકે તાલીમ આપતો હોય, પણ આજે જે મેં વિચાર કે આપણે બધા વ્યક્તિઓ જે છે એ કોઈક ને કોઈક રીતે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડમાં રાચતા હોઈએ છીએ. એટલે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડને જેટલો ઓગાળી શકાય અને એક સહજ શાલીન કાર્યકર્તા બની શકાય એટલા આપણે લોકોની વધારે નજીક જઈ શકશું. એટલે આ કાર્યકર્તાઓને આજે સરસ શીખવણ આપી અને આવનાર સમયમાં રાહુલજી એ ખૂબ બધા સાથે વ્યક્તિગત કેવી રીતે કનેક્ટ થઈએ એના માટે લોકોની 18 તારીખે ફરીથી